કોલેસ્ટ્રોલ શું ખાવાથી વધે છે અને એને દૂર કરવાના ઉપાયો, આજે આપણે એની પર વાત કરીશું. તો ઘણા પેશન્ટો આવતા હોય છે કે કોલેસ્ટ્રોલ માટે શું કરવાનું, કમેન્ટમાં બી પૂછતા હોય છે. તો આજે આપણે એની પર વિડીયો બનાવીશું. તો કોલેસ્ટ્રોલ શું ખાવાથી વધે અને એને દૂર કરવાના ઉપાયો. કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જો વધે તો હાર્ટની બીમારીઓને આમંત્રણ આપે. હાર્ટની બીમારીઓ વધે, કોલેસ્ટ્રોલ વધે તો એ સૌથી વધારે નોનવેજમાં હોય છે, એનિમલ આઇટમની ફૂડમાં હોય છે, એનિમલ ફૂડમાં હોય છે બધામાં. ધારો કે દૂધ, દહીં, ઘી, આઈસ્ક્રીમ, આ બધામાં વધારે માત્રામાં જોવા મળે. રબડીમાં, આ બધામાં જે મિલ્ક પ્રોડક્ટ હોય એ બધી વસ્તુમાં આપણને કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે. બરાબર છે. અને કોલેસ્ટ્રોલ એમાં હાઈ હોય છે આપણી દહીં પ્રોડક્ટ વસ્તુઓમાં, જે એનિમલમાંથી બનેલી હોય બધી. તો હવે પેશન્ટ આપણને પૂછે કે મેડમ શું ખાવાનું બંધ કરી દેવું જોઈએ? તો એઝ એ ડૉક્ટર હું કહીશ કે એને આપણે કોલેસ્ટ્રોલ માટે આપણે એક ડાયટ ચાર્ટ બનાવવાનો હોય છે. આ બંધ કરવાની કોઈ જરૂર નથી, પણ એનો એક ડાયટ ચાર્ટ હોય છે. એના માટે આપણે એક લાઈફસ્ટાઈલ જે હોય એને કોલેસ્ટ્રોલમાં ઓછું કરવા માટે એક લાઈફસ્ટાઈલ જે છે આપણે ચેન્જ કરીશું આપણી. તો જેમાં લેવલમાં રાખવા માટે ડેલી એક એક્સરસાઇઝ કરીશું આપણે. પછી એને મેન્ટેન કરવા માટે એક ડાયટ પ્લાન બનાવીશું આપણે. એક્સરસાઇઝ તો જરૂરી છે અને ડાયટ પ્લાન બી બહુ જરૂરી છે. એની જોડે જોડે આપણે એમાં શું કરીશું, ડેલી આપણે જે ડાયટ ચાર્ટ બનાવવાનો છે એમાં આપણે એક વાડકીમાં 2 થી 3 લસણની કળી લઈ લેવાની છે. પછી એની અંદર થોડું આદુના ટુકડા ક્રશ કરીને લઈ લેવાના છે. પછી 2 ચમચી મધ નાખવાનું છે. પછી થોડું એપલ સીડર વિનેગર નાખવાનું છે અને થોડા લીંબુના રસના ટીપા નાખવાના છે. તો આ બધી વસ્તુઓને મિક્સ કરી આપણે એનો એક જ્યુસ બનાવી લેવાનો છે. પછી આપણે એનો જ્યુસ બનાવીને રેગ્યુલર આપણે એને થોડી એટલે કે 2 ચમચી માત્રામાં રોજ ડેલી આપણે લેવાનું છે સવારે ભૂખ્યા પેટે. તો થોડા દિવસોમાં જ આ લેવાથી તમને ફાયદો શું થશે કે તમારું જે કોલેસ્ટ્રોલ લેવલ છે નિયંત્રણમાં આવશે. કોલેસ્ટ્રોલ તમારા શરીરમાંથી એકદમ ક્લિયર થવા મળશે અને હૃદયની કોઈ બી જાતની તમને આગળ જતાં બીમારી થાય નહીં. હાર્ટ એટેક છે, સ્ટ્રોક છે, કે જે બ્લડ પ્રેશર વધી જાય છે, ડાયાબિટીસ છે, આ બધું તમને નિયંત્રણમાં આવવા મળશે. તો કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે આનો રેડીમેડ જ્યુસ બી મળતો હોય છે. પ્લસ કે જ્યુસ તમે જો રેડીમેડ જોતું હોય તો તમે વોટ્સઅપ પર મને મેસેજ કરી શકો છો કે કમેન્ટમાં પૂછી શકો છો. અને તમારે ઘરે બનાવવું હોય તો તમારે આ બધી વસ્તુઓને જે મેં રીતે કીધી એ રીતે તમારે રોજ જ્યુસ બનાવી ફ્રેશ તમારે 1 થી 2 ચમચી તમે ફ્રીજમાં બનાવીને સ્ટોર કરી શકો છો 10 દિવસ માટે ઘરે. અને પછી તમારે રોજ એમાંથી 2 ચમચી તમારે ડેલી સવારે તમારે લઈ લેવાનું સવારે ભૂખ્યા પેટે. એટલે તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવશે. તમારે